સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના રામગરી ગામમાં ભરશિયાળે પણ પીવાના પાણી માટે લોકો વલખા મારવા મજબૂર બન્યા છે। છેલ્લા 1 વર્ષથી ગામનું તળાવ સંપૂર્ણ રીતે સુકાઈ જતા ગામમાં પાણીની ભારે તંગી સર્જાઈ છે, જેના કારણે ગ્રામજનોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગામમાં પીવાનું તેમજ રોજિંદા વપરાશ માટે તળાવમાં આવેલા કૂવામાંથી પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ કૂવામાં પાણી ગંદકીથી ખદબદતું હોવા સાથે મચ્છર અને જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ગામમાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ અશુદ્ધ પાણીના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધતી જઈ રહી છે। આ બાબતે ગામના સરપંચ જાગૃતિબેન દ્વારા પાણી પુરવઠા નિગમ, નર્મદા વિભાગ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ લાંબા સમયથી કોઈ નક્કર નિર્ણય ન આવતા અંતે પ્રાંત અધિકારી મિલન રાવને આવેદનપત્ર આપી તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક, સુરેન્દ્રનગર। ગામના ગ્રામજનો છીએ અમે, અને અમારા ગામમાં પાણીનો પ્રશ્ન બહુ મોટો હતો, જે વિકટ હતો કે જે અત્યારે દૂષિત પાણી ગામજનો પીવાથી ઘણા બધા રોગોનું કારણ બનતા હતા અને શરીર બધાના ખરાબ થતા હતા। એટલે એના માટે અમે અહીંયા મામલતદાર કચેરીએ પાણી પુરવઠા અને મામલતદાર સાહેબને, SDM સાહેબને અમે અરજી આપવા આવ્યા હતા કે પાણીનો નિકાલ થાય, જેથી ગાંધીનગરમાં પ્રોબ્લેમ થયો એવો અમારા રામગરી ગામમાં પ્રોબ્લેમ ન થાય। તો એના માટે અમે આજે આવેદન આપેલું હતું અને આનું ઝડપી નિરાકરણ લાવે એવું અમે સાહેબ આગળ વિનંતી કરી છે।